વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સ્વનિર્ભર કોર્સો સહિતના વિવિધ કોલેજ ફી માધ્યમો જેવી કે વેલફેર ફી, સાધનો ફી, પુસ્તકો, એમેનિટીઝ ફી તેમજ કેમ્પસ ડેવલપમેન્ટના ફંડમાં અંદાજે 20% સુધીનો વધારો કર્યો છે. યુનિવર્સિટીના આ નિર્ણય સામે વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં 20% વધારો કરાયો છે. વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિની કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. એબીવીપીના આગેવાનોનું કહેવું છે કે કોરોનાની અસર અને વર્તમાન મહામહેંગાઈના સમયમાં વિદ્યાર્થીઓ ઉપર આર્થિક ભાર વધારવો અસંગત છે. તેઓએ માંગ કરી છે કે યુનિવર્સિટી તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચે. એબીવીપી દ્વારા ચીમકી અપાઈ છે કે જો આ નિર્ણય પાછો લેવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. યુનિવર્સિટી કેમ્પસમાં તણાવની સ્થિતિને ધ્યાને લઈને પોલીસે સલામતીના દ્રષ્ટિકોણે બંદોબસ્ત ગોઠવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ શિક્ષણ માટે સંઘર્ષ કરવા તૈયાર છે, પણ આવા ફી વધારા તેમણે શિક્ષણથી વંચિત કરવાની સરખામણી કરવામાં આવે છે.